નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની। ફાયર એક્સટિંગ્યુશર સાથે આવેલા વિપક્ષી નેતાને અટકાવાયા। પ્રજાના પ્રશ્નોની ચર્ચાને કોણે મૂકી નગરસેવકો મોબાઈલમાં વ્યસ્ત। રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે ભારે તડાફડી બોલી હતી, જેમાં વિપક્ષના નેતા ફાયરનો બાટલો લઈને પહોંચતા અટકાવાયા હતા। બાટલો લઈ લેવામાં આવ્યો હતો। બાદમાં ચાલુ જનરલ બોર્ડમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ એટલાન્ટિસ અગ્નિકાંડ સહિત મુદ્દે હોબાળો કરતા શાસક અને વિપક્ષના કોર્પોરેટરો વચ્ચે તડાફડીના દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકુર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, વિનુભાઈ ધવા સહિતના વચ્ચે તડાફડી બાદ બોર્ડના અધ્યક્ષ અને મેયર નયનાબેન પેઢડિયાએ વિપક્ષ નેતાને બેસાડી દીધા હતા। તો બીજી તરફ જનરલ બોર્ડમાં અનેક કોર્પોરેટરો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા। જોકે પ્રથમવાર બોર્ડમાં ભાજપના કોર્પોરેટર વિનુભાઈ ધવાએ, આરોગ્ય કેન્દ્રો અને અન્ય કોર્પોરેટર જીતુભાઈ કાટોળિયાએ પણ આયુષ્યમાન કાર્ડ સહિતના સવાલો ઉઠાવ્યા હતા। જોકે ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લે પૂછેલા સવાલો અંગે આ બોર્ડ દરમિયાન ચર્ચા કરવામાં આવી નહોતી। તેનો લેખિત જવાબ ટૂંક સમયમાં આપી દેવામાં આવશે, ત્યારે મનપાના વહીવટની પોલ ખુલશે। પ્રાપ્ત વિગત મુજબ આજે જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા ફાયરનો બાટલો લઈ જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા, જેને પગલે તેમને અટકાવી બાટલો લઈ લેવામાં આવ્યો હતો। આ મામલે સાગઠિયાએ જણાવ્યું કે જનરલ બોર્ડની અંદર આગ લાગે તો શું કરવું માટે હું આ ફાયરનો બાટલો લઈને આવ્યો હતો। મનપા પોતાના જ ફાયર એનઓસી અને ફાયરના સેફ્ટી નિયમોમાં ઊણી ઉતરી છે। શહેરમાં એટલાન્ટિસ આગ દુર્ઘટનામાં 3 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા। તંત્ર દ્વારા તપાસના નાટક કરવામાં આવી રહ્યા છે। આટલી મોટી દુર્ઘટનામાં કોઈ પ્રકારની હજુ સુધી કોઈની સામે ફરિયાદ નોંધાઈ નથી કે કોઈની સામે હજુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। જનરલ બોર્ડમાં પણ મેં એટલાન્ટિસ અગ્નિકાંડ મામલે ચર્ચા કરવા કહ્યું હતું, છતાં મને બોલવા દેવામાં આવતો નથી। જોકે સૌથી સારી બાબત એ છે કે હવે ભાજપના નેતાઓનો હાથમાં જાગી રહ્યો હોય તેમ આજે બોર્ડમાં ભાજપના નેતાઓએ પણ આરોગ્ય વિભાગની કામગીરી અને આયુષ્યમાન કાર્ડ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા છે। જોકે તેમને પણ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો નથી, તો અમને તો ક્યાંથી આપવામાં આવશે। મનપા તંત્ર લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યું છે। શહેરમાં મચ્છરોનો અનહદ ત્રાસ છે, ત્યારે ડ્રોનના નાટક કરવામાં આવી રહ્યા છે। મચ્છરોનો પ્રશ્ન જનરલ બોર્ડમાં ઉઠાવતા વશરામ સાગઠિયાની સામે શાસક પક્ષના લોકોએ તેમના સવાલ સામે પગલાટી બોલાવી હતી। જનરલ બોર્ડના શરૂઆતના પ્રથમ પ્રશ્નમાં આરોગ્યની ચર્ચા કરવામાં આવી રહી હતી। દરમિયાન શાસક પક્ષના 2 સભ્યોએ બોર્ડમાં ફરી પોતાના પ્રશ્ન ઉઠાવ્યા હતા, જેમાં વિનુભાઈ ગવાએ આરોગ્ય કેન્દ્રને લઈ પ્રશ્ન ઉઠાવ્યો હતો। વિનુભાઈ ધવાએ જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવ્યો, શહેરમાં આરોગ્ય કેન્દ્રની સ્થિતિ કથળી રહી છે। આરોગ્ય અધિકારીઓ તેમની ઓફિસોમાં એસીની હવા ખાઈને બેઠા રહે છે। નવા શરૂ થયા આરોગ્ય કેન્દ્રમાં મશીનોના અભાવો જોવા મળે છે, તેમજ આરોગ્ય કેન્દ્રમાં લોકોની સારવાર માટેની વ્યવસ્થા યોગ્ય રીતે મળતી નથી, જેના પુરાવા આપવાની તૈયારી પણ તેઓએ દર્શાવી હતી। શાસક પક્ષના અન્ય એક સભ્ય જીતુભાઈ કાટોળિયાએ પણ જનરલ બોર્ડમાં આધાર કાર્ડની કામગીરીને લઈ પ્રશ્ન ઉઠાવ્યો હતો। આયુષ્યમાન કાર્ડની કામગીરીને લઈ કેન્દ્રો વધારવામાં આવે તેમજ લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, ત્યારે આ અંગે ઝડપી કાર્યવાહી કરવી જરૂરી હોવાનું તેમણે ચાલુ બોર્ડમાં જણાવ્યું હતું। જોકે મેયરે તપાસ કરીને યોગ્ય પગલાં લેવાશે જેવો સરકારી જવાબ આપ્યો હતો અને જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ન જ સાંભળવામાં આવ્યો હતો। જનરલ બોર્ડમાં 26 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હંમેશની જેમ જનરલ બોર્ડ પ્રથમ પ્રશ્નમાં જ પૂરું થઈ ગયું હતું। શાસક પક્ષમાં હોવા છતાં લોકહિત માટે પ્રશ્નો પૂછનાર ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લે જણાવ્યું હતું કે મેં એક વર્ષના સમયગાળામાં કેટલાક બાંધકામ પ્લાન મૂકવામાં આવ્યા છે, કેટલા મંજૂર થયા
ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં બાંધકામ ક્ષેત્રે મુશ્કેલી જોવા મળી રહી છે અને અધિકારીઓ ભય હેઠળ સહી કરતા ડર અનુભવે છે. હાલ ટીપી શાખામાં અનેક વિસંગતતાનો અનુભવ થઈ રહ્યો છે. જોકે રાજ્યમાં અન્ય શહેરોમાં કામગીરી સ્મૂથ ચાલે છે તો રાજકોટમાં કેમ નહીં? તેમજ ટેન્ડરની પ્રક્રિયા અંગે તેમણે જણાવ્યું હતું કે ટેન્ડરમાં નક્કી રકમ કરતાં વધુ ખર્ચ થાય છે કે કેમ તે જાણવા મારા દ્વારા પ્રશ્ન મૂકવામાં આવ્યો છે. જોકે કોઈપણ ભ્રષ્ટાચારની શક્યતા હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો. જનરલ બોર્ડના અધ્યક્ષ નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે જનરલ બોર્ડમાં એક પ્રશ્નનો જવાબ અપાતો હોય ત્યારે બીજા કોઈ પણ સભ્યોએ વચ્ચે બોલવું ન જોઈએ, પણ વિપક્ષના નગરસેવકો મીડિયામાં ફોટા પડાવવા માટે આવું કરતા હોય છે. શાસક પક્ષના કોર્પોરેટરો વિનુ ધવા અને જીતુ કાટોળિયાએ ઉઠાવેલા પ્રશ્નોની ઝીણવટભરી તપાસ કરવાની ખાતરી તેમણે આપી હતી. તેમજ બોર્ડ દરમિયાન માત્ર એક જ પ્રશ્નની ચર્ચા થઈ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. જોકે બોર્ડ માટે કોર્પોરેટરે કેટલા પ્રશ્ન પૂછ્યા તેની અજાણ હોય તેમ ન્યૂઝપેપરમાં અગાઉ માહિતી આપી છે, જોઈ લો તેવો જવાબ પણ આપ્યો હતો. બોર્ડના અધ્યક્ષ હોવા છતાં મેયરે પર્સનલ પીએ પાસે પ્રશ્નોની વિગતો મંગાવવી પડી હતી, જેને લઈ વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ કહ્યું, પ્રથમ વખત મેયર ચેમ્બરમાં કોર્પોરેટરની આજે સંકલન બેઠક મળી હતી, છતાં મેયરને ખબર ન હોય તે યોગ્ય નથી. મનપાની આજની સામાન્ય સભામાં નામકરણની સહિત કુલ 6 દરખાસ્તો અને 1 અર્જન્ટ દરખાસ્ત મંજૂર કરાઈ હતી. આવાસ યોજના ખાતે ભાડુઆતો રહેતા હોવાના કિસ્સામાં પ્રથમ વખત કરાયેલી નીતિ મંજૂર કરવા આજે અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત મૂકવામાં આવી હતી. 4 વખત ગેરરીતિ પકડાય તો મોટો દંડ અને તે બાદ આવાસ રદ કરવાની કાર્યવાહી મંજૂર કરવામાં આવી છે. તો વોર્ડ નંબર 3માં આવેલા એમ્સ હોસ્પિટલવાળા રોડ પર આવેલા સર્કલનું ઈશ્વરી મહાદેવ સર્કલ નામકરણ, વોર્ડ નંબર 5માં કુવાડ રોડ પર ડીમાર્ટવાળા ચોકનું બેચરભાઈ પરમાર ચોક નામકરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ટીપી 9ના અનામત પ્લોટમાં કોર્પોરેટરનો સીએનજી બસ ડેપો બનાવવા ટીપી સ્કીમ અંગે કમિશનરનો પત્ર, શિક્ષણ સમિતિ રોજકામને પણ બહાલી અપાઈ હતી. રાજકોટ માધાપર ટીપી સ્કીમ નંબર 11 સરકારમાં મોકલાયા બાદ તે રદ કરી આ સ્કીમને લાગુ રાજકોટના સર્વે નંબર 512 અને 514નો વિસ્તાર યોજનામાં સમાવેશ કરવા સૂચના મોકલવામાં આવી છે, જેને લઈને નવી ટીપી સ્કીમ બનાવવા સરકારનો પરામર્શ મેળવવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં કમિશનરે મોકલી હતી, જેને આજે મંજૂરી આપવામાં આવતા હવે સરકારમાં ઠરાવ મોકલાશે. રાજકોટમાં હાલ કુલ 59 નગર રચના યોજના છે, જે પૈકી 33 આખરી 7 પ્રારંભિક 19 મુસદ્દારૂપ મંજૂર થઈ છે, જ્યારે 6 ટીપી સ્કીમ સરકારની મંજૂરી અને પેન્ડિંગ રહેલી છે. રૂડાના ઠરાવથી કોર્પોરેશન વિસ્તારમાં ટીપી યોજના બનાવવા સત્તા મનપાને સોંપવામાં આવી છે. તારીખ 19/5/22થી માધાપરની ટીપી સ્કીમ નંબર 11 ક્ષેત્રફળ 178 14 ચોરસ મીટર બનાવવામાં કાર્યવાહી કરીને સરકારમાં પ્રસિદ્ધ માટે મોકલવામાં આવી હતી. આ બાદ શહેરી વિકાસ વિભાગે એક જાહેરનામું બહાર પાડી રદ કરી હતી અને આ સ્કીમને લાગુ રાજકોટના સર્વે નંબર 512 અને 514ની જમીનનો સમાવેશ કરવા જણાવ્યું હતું. આથી આ બંને સર્વે નંબરો જોડીને ટીપી 11ની નવી હદ નક્કી કરવામાં આવી છે. આ મુજબ અંદાજિત ક્ષેત્રફળ 200 હેક્ટર ચોરસ મીટર થાય છે, જે રૂડાના ડેવલપમેન્ટ પ્લાન 2031માં રહેણાંક ઝોન તરીકે સૂચવવામાં આવશે. આજે બોર્ડે પણ મંજૂરી આપતા માધાપરની ટીપી સ્કીમમાં વિસ્તાર થયો છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.